નમસ્કાર દર્શક મિત્રો, કન્યા ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી। 25 એપ્રિલની રાત્રે 3 વાગ્યે અમદાવાદ અને સુરતમાં એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા। હવે ગુજરાતમાં ગોલ્ડ એટીએમ આવી ચૂકી છે। રાજ્યમાં સૌપ્રથમ સુરતમાં ગોલ્ડ એટીએમ મૂકવામાં આવ્યું છે, જેમાં લોકો 24 કલાકમાં ગમે ત્યારે સોના કે ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે। આ ગોલ્ડ એટીએમની મદદથી લોકો 1 ગ્રામથી 25 ગ્રામ સુધીના સોના ચાંદીના સિક્કાની ખરીદી કરી શકે। ગુજરાતમાં આજથી ફરી ગરમીમાં વધારો થવાની શક્યતા છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં 40 થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની આગાહી કરી છે। 2 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના એક્શનમાં આવી છે। આતંકવાદીઓને એક પછી એક શોધી કાઢવામાં આવી રહ્યા છે અને તેમના ઘરોને ઉડાવી દેવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં સેનાએ 8 આતંકવાદીઓના ઘર ઉડાવી દીધા છે। શનિવાર અને રવિવારની રાત્રે પાકિસ્તાને સખત ત્રીજા દિવસે નિયંત્રણ રેખા એટલે કે એલઓસી પર ગોળીબાર કર્યો। આ ગોળીબાર દૂધમારી ગલી અને રામપુર સેક્ટરમાં કરવામાં આવ્યો હતો। ભારતીય સેનાએ પણ હળવા હથિયારોથી ગોળીબાર કરીને જવાબ આપ્યો, જોકે આ સમયગાળા દરમિયાન કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી। હવામાન વિભાગે આજે અરુણાચલ, સિક્કિમ સહિત 8 પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે। તેમજ મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિત 10 રાજ્યોમાં કરા પડવાની શક્યતા છે। હવામાનમાં આ ફેરફારમાં રાજ્યોમાં તીવ્ર ગરમીથી થોડી રાહત મળશે। યોગ્યમાં શનિવારે બપોરે ઝેલમ નદીનું પાણી સ્તર અચાનક વધી ગયું, જેને કારણે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। આ પછી અધિકારીઓએ એલર્ટ જારી કર્યું અને સ્થાનિક લોકોને સલામત સ્થળોએ જવા કહી। તેમણે ઝેલમમાં વધારાનું પાણી છોડવાને ભારત તરફથી એક જાણી જોઈને લેવાયેલું પગલું કહ્યું હતું। શનિવારે ઈરાનના બંદર અબ્બાસ બંદર પર થયેલા વિસ્ફોટમાં 4 લોકોના મોત થયા હતા અને 500 થી વધુ લોકો ઘાયલ થયા હતા। મીડિયા રિપોર્ટ્સ અનુસાર શરૂઆતના તપાસમાં જાણવા મળ્યું છે કે ઘટના સ્થળે જ્વલનશીલ પદાર્થોના સંગ્રહમાં બેદરકારીને કારણે આ દુર્ઘટના ઘટી હતી। એકતા કપૂરની આગળની ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની જોડી જોવા મળશે તેવી શક્યતા છે। આ ફિલ્મ એક હિસ્ટોરિકલ ડ્રામા હશે, જેને દીપક મિશ્રા દિગ્દર્શન કરવાના છે। વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ અને મનોરંજન શિખર સંમેલન, જે વેવ્સ સમિટ તરીકે પણ જાણીતું છે, એ 1 થી 4 મે સુધી આયોજિત કરવામાં આવશે। આ ઇવેન્ટનો ફાયદો નીતિશ તિવારી લેવાનું વિચારી રહ્યો છે। તે પોતાની બિગ બજેટ ફિલ્મ રામાયણનું પોસ્ટર અથવા તો વિડીયો લોન્ચ કરવાની યોજના કરી શકે છે। તો આ તક અને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત ખાતે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।